જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? જો દેવભૂમિ દ્વારકામાં આવેલા છીએ. મસ્ત વાતાવરણ. જય માતાજી, જય દ્વારકાધીશ. આ દરિયો જો લખાય નદી સલકાય, દરિયો જો લખાય નદી સલકાય, દૂધમાં હાકર પડી જાય મારો દ્વારકા વાળો ભૂલી જાય, દૂધમાં હાકર પડી જાય દ્વારકા વાળો ભૂલી જાય. અમે કાલે આવીને ગયા એવું બહુ સરસ મજા આવી. અમે પણ સવારે આવ્યા છીએ. અમે બધા જ લગભગ 30-35 જણ છીએ. ગીર આવવાના છીએ, કાલે આવીશું. મારા સાહેબના ફોન પર આવીશું. વલોડિયાથી છે સબ્જી જોડે કિરણભાઈ છે, ઉનાલીથી, રાજડાથી ઉમેશભાઈને બધા આવેલા છે, સુનિલભાઈ છે, બધા જ ફેમિલી સાથે આવેલા છીએ. કિરણભાઈ આવો. કિરણભાઈ બધા ફૂલ ફેમિલી સાથે આવેલા છે. નયન, આજે નયનનો બર્થડે છે. નયનનો બર્થડે ઉજવવા માટે આવ્યા છીએ ભાઈ. અલે યાર જય દ્વારકાધીશ. આજે નયનનો પણ બર્થડે છે, તો હેપી બર્થડે ટુ યુ નયન. અભિનંદન. એક નાની ટોળકી પણ છે જોડે, જે બહુ જ હેરાન કરે છે બધાને. બચ્ચા પાર્ટી પણ છે જોડે બધા. મસ્ત વાતાવરણ છે. મજામાં? કેમ છો? મજામાં છો? દશામાની આરતી. આ વખતે બધા તહેવારો વહેલા છે, નવરાત્રિ પણ વહેલા છે, તો બધી તૈયારીઓ ચાલી રહી છે. નવરાત્રિનો ટ્રેક પણ બધું તૈયાર થઈ ગયું છે. શૂટિંગ બાકી છે. હવે અહીંથી ઘરે આવીએ પછી બધા શૂટિંગ પતાવીશું. તો બધા જોતા રહેજો. બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે અત્યાર સુધી બધા જ ગીતોનો પ્રેમ આપ્યો છે મને. બધાનો દિલથી આભાર. અને નવા ગીતો પણ ટૂંક જ સમયની અંદર જેમ જેમ બધા તહેવારો આવશે એમ આવતા રહેશે. અને સરગાસણથી અમારા શું નામ, કરણભાઈ ને પેલા ચામુંડા સાઉન્ડવાળા, હા, એ લોકો કેદારનાથ ગયા હતા. સરગાસણથી ચામુંડા સાઉન્ડ કરણભાઈ છે ને, કે કિરણભાઈ કરણભાઈ ચામુંડા સાઉન્ડ. તો ભગવાન એમની આત્માને શાંતિ આપે. અને ક્યાંય ફરવા જાઓ તો બહુ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે વાતાવરણ એવી રીતે હોય ના નીકળવું જોઈએ. અને જો કે અમુક વસ્તુ આપણા હાથની નહીં હોતી, પણ સાવચેતી રાખવી જોઈએ. પણ એટલું કહીશ, જો સામે પણ એક ચિંતા સળગી રહી છે. તો ભગવાન એમની આત્માને શાંતિ આપે, સારી જગ્યાએ ઉતાર આપે. ક્યાં છું? દ્વારકામાં છીએ. ભરતભાઈ હવે તમે સ્ટોરી કેમ નથી મૂકતા? હમણાં થોડાક કામમાં હતા, અને બીજું કે ઇન્સ્ટાગ્રામ છોકરાઓ ચલાવતા હોય છે, તો મને ફાવતું નહીં એટલું બધું. તો એ બદલ હું માફી માગું છું. કોઈની સ્ટોરી રહી જાય, યાદગાર હોય મારા. ત્યારે પણ નવરાત્રિના ટ્રેકની પણ તૈયારી બધું ચાલુ હતું, એટલે કામમાં પણ હતા. હમણાં એટલું થોડું કામ પતાવીને અને આવેલા છીએ. અત્યારે દ્વારકા આવેલા છીએ. આજ દ્વારકા છીએ, કાલે જઈશું પછી પરમ દિવસે પાછું ઘરે આવી જઈશું.
વરસાદ છે ના નથી, વરસાદ છે નહીં. જો કે ટીવીમાં ને બધી જગ્યાએ બતાવે છે પણ છે નહીં. રસ્તામાં મળ્યો તો વરસાદ. બેન મજામાં, એકદમ મજામાં. તમારા બધાના આશીર્વાદ, દ્વારકાધીશના આશીર્વાદ. જય જોગણી રાવણદેવ, સેવા કેમ રાવલ વિષ્ણુભાઈ, જય માતાજી, જય વિહદ મેલડી વિજયભાઈ. કોઈ જાતના પનોતી ચાલો મારું ઇંગ્લિશ થોડુંક કાચું છે એટલે કોમેન્ટ ફટાફટ જતી રહેશે. જય માતાજી, જય મેલડીમાં. તો મળીએ ટૂંક સમયની અંદર નવરાત્રિના નવા ટ્રેક સાથે, નવા ગીતો સાથે. દ્વારકા ફરવા ગયા છો? હા ભાઈ, ફરવા આવેલા છીએ. મળીએ બધાને. જય માતાજી, આવજો. બધા તહેવારો વહેલા વહેલા છે, બધા સાચવી ક્યાંય જાઓ, બધા ફરજો. જય માતાજી. દ્વારકાધીશ બધાની મનોકામના પૂરી કરે. મારા 20-80 ફેમિલી દ્વારકા બેઠી છું. ભગવાનને પ્રાર્થના કરું કે જેટલા પણ આ બધા છે 20-80 મારું ફેમિલી, એ બધાની દ્વારકાધીશ બધાના સપના, બધાની ઈચ્છાઓ પૂરી કરે એવી મારા વાલા જગતના નાથના ચરણોમાં દિલથી પ્રાર્થના. જય માતાજી, મળીએ. જય દ્વારકાધીશ, આવજો. મારે બેહવાનું નહીં પછી પાછા હું નયન બે જ આવેલા છીએ હો બધા. એટલે એમ તો ટોટલ મેં કીધું બધા અલગ અલગ બધા કેટલું 35 છે, પણ અમારા ફેમિલી